જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર। તો મિત્રો આપણે ફરી એકવાર રાત્રિનો વ્લોગ ચાલુ કરેલો છે। લગભગ સાંજના વાગેલા છે 8 થી 8:30 વાગેલા છે અને અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટિંગ કરેલો છે મિત્રો। આપણે ઢાબાવાળું જે મકાન છે આપણે મકાન ઉપર સ્ટાર્ટિંગ કરેલો છે બરાબર। અંધારું છે ચારેકોર બરાબર અને કેમેરાની અંદર એટલું બધું તમને કદાચ રિઝલ્ટ પણ નહીં આવશે બરાબર। તો મિત્રો આજે આપણે આખા દિવસથી ટાઈમ મળ્યો નહીં, ઘરે કામકાજ ફૂલ હતું અને લગ્નની અંદર જવાનું હતું। આજે એક લગ્ન હતું, ત્યાં સગાવાલાને ત્યાં જવાનું હતું, એટલે અંગતમાં હતું મતલબ બરાબર, એટલે જવાનું થયું। આખો દિવસ ત્યાં નીકળી ગયો અને ઘરે આવીને થોડું ઘણું કામ હતું જે ખેતરનું એ પતાવવાનું હતું અને બીજું જે એક્સ્ટ્રા પર્સનલ કામ હોય એ પતાવવાનું હોય મિત્રો। એટલે એ બધું કામકાજ ફ્રી થઈને અને શાંતિથી પછી નાહી બાઈને ફ્રેશ થઈને પછી પાછો આવ્યો અત્યારે બરાબર। તો આજે તો આખો દિવસ ટાઈમ નથી મળ્યો મિત્રો, બહુ થાકી ગયો બરાબર। તો એટલા માટે મેં કીધું લાવો ફરી એકવાર રાત્રિનો વ્લોગ શૂટિંગ કરી લઉં, કે બધા ચાહક મિત્રો કહેશે કે પાછા ગેપ પડી ગઈ છે વ્લોગની અંદર બરાબર। તો પછી ગેપ પડી જાય એટલે મિત્રો પછી મજા નહીં આવે વ્લોગ જોવાની બરાબર। તો પછી આપણે આવી ગયેલા આ બાજુ ઢાબા પર અને આજે તો કંટાળી ગયેલા બરાબર। તો આખો દિવસ કામ બસ કામ ને કામ જ બરાબર। તો મિત્રો આજે આવી ગયેલા આપણે ઢાબા પર અને આજનું જે મિત્રો ખાસ કે આપણે છે ને વાતાવરણ એમાં ચેન્જ થયેલો છે બરાબર। એટલે ચેન્જિંગ થયેલો છે બરાબર, બોલતા પણ નથી આવડતું, ચેન્જ થયેલો છે બરાબર। તો આપણને એટલું બધું બોલતા નથી આવડતું, ચાહક મિત્રો કદાચ હસશે એવું લાગે છે વિડીયો જોઈને બરાબર। તો મિત્રો આપણે વાતાવરણમાં ફૂલ ચેન્જિંગ થયેલો છે બરાબર। અને આજનું જે વાતાવરણ છે મિત્રો સાંજનું, પવન પણ એટલો બધો તમને કેમેરાની અંદર કદાચ અવાજ નહીં આવશે પણ પવન પણ આવે છે બરાબર ઢાબા ઉપર। આમાં લગભગ 5 વાગેલા અને ભગભગડતું હતું અને એટલામાં આપણે પવન ચાલુ થઈ ગયેલો અને વરસાદના પણ છાંટા જે હતા એ આવા બધેલા બરાબર। તો મિત્રો ખાસ કે આજનો જે વ્લોગ છે એ આપણો શોર્ટ વ્લોગ રહેશે બરાબર। અને વાતાવરણમાં ચેન્જિંગ થયું બરાબર, એટલે આપણને છે ને મેં કીધું લાવો ચાહક મિત્રોને બધાને ખબર હશે આમ તો વાતાવરણ બધે ચેન્જિંગ થયું। લગભગ મિત્રો વાતાવરણ છે ને 3 વાગ્યાની પછી જ 3:30 પછી છે ને આપણે વાદળાને એવું બધું દેવાઈ ગયેલું, એટલે આમ બધું ચોમાસા જેવું મતલબ થઈ ગયેલું બરાબર, ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયેલું। એટલે મેં કીધું આજે તો વરસાદ આવવાનો જ છે એમ, પણ આવ્યો નથી એટલે બહુ સારું કહેવાય। બાકી આપણે જે ખેતી છે, આપણે જે ખેતરોની અંદર જે શાકભાજીના હતી એવું બધું વસ્તુ જે છે એની અંદર આપણને નુકસાન થાય એવું છે બરાબર। એટલે મિત્રો નહીં આવે તો ભગવાનની કૃપા, બસ બહુ સારું। તો આજે આપણે અહીંયા આવી ગયેલા બરાબર અને વ્લોગ જોવાની તમને મજા આવશે અને આપણે નવા વ્લોગ મિત્રો, આપણી નવી અપડેટો જે સાથે છે આપણા નવા વ્લોગ આવતા રહેશે। તો બસ સપોર્ટ કરજો, તમારા સપોર્ટની જરૂર છે મિત્રો બરાબર। તો આપણે નવા વ્લોગ આવશે અને કેમેરાની અંદર એટલું બધું રિઝલ્ટ નહીં આવશે તો કદાચ તમને બરાબર। અને આ બાજુ આજે તો તારા કંઈ દેખાતા નથી બરાબર, તો તમને બતાવું એકવાર, કાળું અંધારું છે। તો મિત્રો આ બાજુ જોઈ શકો છો, ચારેકોર અંધારું અને આ દિવાયેલું છે, ઝૂમ કરું, હા એક બાજુ કંઈ જ દેખાતું નથી બરાબર। આ બાજુ લાઇટાને એવું ખાલી દેખાય છે બરાબર। તો મિત્રો ચારે બાજુ અંધારું જ છે અને આપણે ઢાબા પર જે મકાન હતું આપણું ઢાબાવાળું, ત્યાં એની છત ઉપર આવી ગયેલા અને વ્લોગ શૂટિંગ કર્યો બરાબર। તો મિત્રો આજનો વ્લોગ મજા આવી હશે, તમને આશા કરું છું કે પસંદ આવ્યો હશે। ને વાતાવરણ તો બહુ ભયંકર છે બરાબર। તો લાગે છે કે વરસાદનું મોસમ છે, એટલે પવન પણ આમ વરસાદની સુગંધ જે છે પવન સાથે આવે છે એવું લાગે છે થોડું બરાબર। તો વરસાદ આવવાનો છે એવું લાગે। તો મિત્રો આપણે સવારની અંદર વ્લોગ શૂટિંગ કરશું એટલે તમને ખબર પડી જશે કે વરસાદ પડ્યો છે કે નહીં બરાબર। તો એની અપડેટ પણ આપણે આપી દઈશું સવારના વ્લોગની અંદર બરાબર ફરી। તો બસ આજનો વ્લોગ મિત્રો આશા કરું છું કે આટલે પૂરો કરીએ અને ફરીથી આશા કરું છું કે તમને આજનો વ્લોગ મિત્રો પસંદ આવ્યો હશે। તો બસ તમે વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ નવા નેક્સ્ટ વ્લોગ સાથે, નવી અપડેટો સાથે। ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય શ્રી રામ।